હાલો હજી એક દાખલો છે ને આપણે ગણવો છે કંડક્ટર 2024 ની પરીક્ષામાં સાદુ રૂપનો એક દાખલો પૂછાયેલો છે સાદુ રૂપનો દાખલો એ સાદા વ્યાજની જેમ સાદો જ હોય તો અહીંયાથી એ પણ ખબર પડી ગઈ કે હવે આપણે જે તૈયારી કરીએ છીએ એમાં સાદુ રૂપ પણ કરવાનું છે અને મસ્ત રીતે કરવાનું છે જેવું તેવું નહીં તો જોઈએ સાદુ રૂપનો કેવો સાદો દાખલો આપ્યો છે બરાબર તો અહીંયા આપ્યું છે કે જો 64 નો વર્ગ માઇનસ 36 નો વર્ગ બરાબર 20 ગુણ્યા a હોય આ a તો a ની કિંમત શોધો સાવ સહેલો દાખલો છે તમે નાના હતા ત્યારે આવું એક સૂત્ર આવતું x નો વર્ગ માઇનસ y નો વર્ગ બરાબર એક કૌંસમાં x વત્તા y ગુણ્યા બીજા કૌંસમાં x માઇનસ y બસ આ સૂત્રનો ઉપયોગ જ કરવાનો છે હવે 64 નો વર્ગ અને 36 નો વર્ગ નો કરતા હું ઓલું જૂનું પેપર જોતો હતો ને કોઈ વિદ્યાર્થીનું હોય તો એને આ રીતે એમાં સોલ્વ કર્યો હોય દાખલો પેપર લખતા ટીક કરતા તો એને 64 નો વર્ગ ને 36 નો વર્ગ કર્યો તો બોલો આવી મજૂરી ન કરાય તો સાહેબ અહીંયા શું કરવાનું આ સૂત્રનો ઉપયોગ કરવાનો જો તો આને x વર્ગ કહી દો અને y વર્ગ કહી દો તો બરાબર શું થાય પહેલા કૌંસમાં સરવાળો ગુણ્યા બીજા કૌંસમાં શું આવશે તફાવત તો સરવાળો કરો તો આ 64 અને 36 નો કેટલો થશે હું ડાયરેક્ટ લખું છું 100 ગુણાકાર 64 અને 36 ની બાદબાકી કરવાની છે તફાવત લેવાનો છે બીજા કૌંસમાં તો 64 માંથી 36 કાઢવાના છે સાહેબ કેમ કાઢવા 64 માંથી પહેલા 30 કાઢી નાખો તો 34 આવશે અને હજે 6 કાઢી નાખો 34 માંથી 6 કાઢી નાખો તો 28 આવશે તો અહીંયા તફાવત આવશે 28 બરાબરની પહેલી સાઈડ શું છે આપણી પાસે તો કે 20 ગુણ્યા a છે હું a ને સૂત્રનો કરતા બનાવીશ તો 20 ગુણાકારમાં છે બરાબરની આ બાજુ લઈ જશો તો એ છેદમાં આવી જશે તો 20 50 100 28 50 આપણો જવાબ આવશે સાહેબ 28 50 કેમ કરવા 20 50 હો અને 8 50 40 હો અને 40 140 તો એની કિંમત છે એ અહીંયા આપણને કેટલી મળવાની છે 140 મળવાની છે તો આવી જ રીતે હજે પણ જૂના જે પ્રશ્નો છે એના સોલ્યુશન માટે મળતા રહેશું ત્યાં સુધી થેન્ક યુ જય હિન્દ